अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो। સો ગાઈસ જય મહારાજ. તો અમારો આ લગભગ 11મો ગુરુવાર, સોરી 12મો, વચ્ચે ગેપ પડી એટલે ભૂલી ગયા છે. તો આ 12મો ગુરુવાર છે અને અમે જઈ રહ્યા છીએ સંતરામ મંદિર ચાલતા ફ્રેન્ડ સાથે. આગળ બીજા ફ્રેન્ડ અમારા આવી જશે તો મળીએ એમની સાથે. ચાલતા ચાલતા જઈએ સંતરામ મંદિર. અને આજે ફરી એક નવી ચેનલ, સોરી નવી આપણે ચેલેન્જ લઈને આવ્યા છે. એ શું ચેલેન્જ છે તમને કહી દઉં કે મારી ચેલેન્જ તો હું તમને કહું કે આ ચોકલેટ છે આપવાની છે અને જય મહારાજ કહેવાનું છે. કચ્ચા આમ છે વાંધો નહીં, ખવાય. કચ્ચા આમ છે એટલે ખવાય, બાકી હોત તો ના ખવાય. તો આપણી ચેલેન્જ તો અહીંયા શરૂ થઈ ગઈ છે અને એક ચોકલેટ આપી દીધી છે અને જય મહારાજ. જય મહારાજ. તો હવે અમે આગળ જઈશું ચા પીવા અને બતાડીએ. ચલો તમે માટે આગળ આવું કરો, બિલકુલ આવો. તો શું કરવાનું? હા હા, તો થોડું આમ ટેસ્ટ અલગ આવે કચ્ચા આમ અને ચાનો. તો એવું રાખો, તમારી મરજી. તો મળીએ મિત્રો આગળ, બન્યા રહેજો વ્લોગમાં. ભાગવું પડે. તો મિત્રો અમે ચાલતા ચાલતા સંતરામ મંદિર જઈ રહ્યા છે અને અમે પહોંચ્યા છે બાલકનજી બારી. અને આ જોઈ રહ્યા છો મિત્રો તમે, આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે છાંટામાંથી ટપકા બનવાની પ્રોસેસમાં. સો ગાઈઝ ઇઝ આ વરસાદ આવી ગયો છે. અમે પહોંચ્યા હતા નડિયાદ બાલકનજી બારીની નજીક અને આ વરસાદ આવી ગયો. તો અમે થોડીક વાર ઊભા છે સાઈડમાં, પલળી ના જઈએ એટલા માટે. તો હવે નવરાત્રિમાં પણ વરસાદ પડશે અને જો પડશે તો પ્રેક્ટિસ શરૂ કરી દેજો. અત્યારે ગ્રાઉન્ડ ભીના હશે તો હવે આગળ શું કરવું કહેજો કમેન્ટમાં. કેમ કે હવે રહ્યું છે નવરાત્રિમાં એક્ઝેક્ટ અઠવાડિયું, આવતા ગુરુવારે નવરાત્રિ શરૂ થઈ જશે. તો હવે શું હાલ થશે એ કમેન્ટ કરજો. રેનકોટ લેવો કે ગાવાના પાસ લેવા કે નાવાના. તો ગાઈસ થોડીક વાર પહેલાં અમે તમને કીધું કે અમે સંતરામ મંદિર વાળા પર જાય કર. તો સંતરામ મંદિર ચાલતા જતા હતા પણ હવે ખબર નહીં ચાલતા જઈશું કે રિક્ષામાં જઈએ. જો વરસાદ બંધ થશે તો ચાલતા જઈશું, નહીં તો રિક્ષામાં બેસવું પડશે. પણ અત્યારે ચાલુ વરસાદમાં અમે બેઠા છીએ છાપરા નીચે. તો હવે ખબર નહીં શું થશે. આગળ બન્યા રહ્યો અમારા વિડીયોમાં. આ પહેલી વાર આવું ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે અમારી ચેલેન્જની. હવે વાટ લાગી ગઈ છે, ખબર નહીં શું થશે પણ આગળ બતાડીએ તમને. અત્યારે અમે અત્યારે ગરીબ માણસની જેમ બેઠા છે અત્યારથી. જોઈએ આગળ શું થાય છે. અમારા મિત્રો પણ ફસાઈ ગયા છે નડિયાદમાં રામદેવપીરના મંદિરે. તો એ હવે ક્યારે નીકળશે, ક્યારે અમે નીકળશું ખબર નહીં. તો આવું થાય. જો તકલીફમાં જ કંઈક મજા છે. તો જોઈએ આગળ. હવે આજે સંતરામ મહારાજની એવી કૃપા હશે, જે થાય સારા માટે થાય એવો મળવાનું. તો મળીએ આગળ. ચાલો. આટલા વરસાદમાં તમે ગમે તે બાથરૂમ જશો તો બનાવવા નહીં બરાબર. અહીંયા છે. હા તો ચોકલેટ ખાઈ જજો. પ્રસાદ આપે એમ કહે છે. જય મહારાજ. જય મહારાજ. હા એમ બોલ ને તા. એટલે મહારાજ છે. સો ગાઈઝ અત્યારે અમે દર્શન કરીને જઈ રહ્યા છે ઘરે. આવતા હતા ત્યારે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ વરસાદ ચાલુ છે. તમે મારા શર્ટ પર જોઈ રહ્યા છો વરસાદના ટપકા. પણ હવે અત્યારે તો ટેન્શન નહીં, કેમ કે થોડા એવા ગાંઠિયા ખાઈને પછી રિક્ષામાં જતા રહીશું ઘરે. તો આજે અમને વરસાદે બહુ હેરાન કરે છે. જોઈ લઈશું વરસાદ તને નવરાત્રિમાં ના પડે, પડશે કે નહીં કમેન્ટ કરજો. મળીએ મિત્રો આગળ. સો ગાઈઝ અમારા મિત્રો છે તો વરસાદ પડે એની પહેલાં અમે ઘેર જતા રહીશું.
સો ગાઈઝ કેટલા ગુરુવાર થયા આપણા? 12 ઓકે, તો કેવું લાગ્યું 12 ગુરુવાર કર્યા પછી? જોરદાર. તો આપણે અમારી ઓડિયન્સને તમે કંઈ કહેવા માગશો કે આ ભક્તિભાવ તમે પણ કરો અને આવી રીતે મંદિરે જાઓ એમ કંઈ કહેવા માગશો? મંદિરે આવવાનું પણ કશું માંગવાનું નથી. માંગવાનું નથી. ટાઈમો ટાઈમ મંદિરે આવ્યા કરો. વીકમાં એક વખત તો આવી શકો ને. હા હા, પણ મેં તો માગી લીધું સંતરામ મહારાજ. અમે તો કશું નહીં માંગતા. શું માગ્યું કહું? મારા કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. આ તો કંઈ માગવાની વસ્તુ છે ને. ભગવાન કે હું તમારી ચેનલ મોનેટાઈઝ કરવા બેઠો છે. તો અમારા નવા બ્લોગર છે, ફૂડ બ્લોગર, એમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, જેપી ફૂડ. તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા કિશનભાઈ છે પૂરી ટી શર્ટવાળા, એમની બી ચેનલની લિંક છે. આ છગનભાઈ છે, એમની બી લિંક છે. તો બધાની લિંક છે, તો બધાની સબસ્ક્રાઈબ કરી દેજો. સો ગાઈઝ, આ છે અમારો 12મો ગુરુવાર અને અમે દર્શન કરીને જઈ રહ્યા છે ઘરે. આજે થોડું મોડું થઈ ગયું. હા, તો અમારી ચેલેન્જ હતી આપણી અધૂરી રહી, એના માટે 4-5 પગે લાગી રહ્યા, તમે જોઈ લીધું છે. બાકી મારી પર ચેલેન્જ હતી, એ પણ થોડી એવી નાની એવી થઈ ગઈ છે પૂરી. તો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરજો, અને નડિયાદ ના હોવ કે નડિયાદથી બહાર ના તો જય મહારાજ લખવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ મિત્રો આવતા ગુરુવારે, થોડુંક આગળ બતાડીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. જય મહારાજ, જય મહારાજ. સો ગાઈઝ, જોઈ રહ્યા છો વરસાદ પડ્યા પછીનું વાતાવરણ, અને અહીંયા છે ગાંઠિયા ખાવા જઈશું અમે અત્યારે. તો મિત્રો આજે ફરી એકવાર ગુરુવારે આપણે આવી ગયા છે કષ્ટભંજન દેવ બસ સ્ટેન્ડની પાછળ નડિયાદ દર્શન કરવા માટે. તો દાદાના દર્શન કરી લેજો. જય શ્રી રામ, જય જય શ્રી રામ.